રથયાત્રામાં કેટલાક યુવકોએ ખુરશીની સાથે પણ કરતબ કર્યા, જેમાં ઉપરા ઉપરી ખુરશીઓ રાખીને તેના પર અવનવા કરતબો કર્યા હતા. તો રથયાત્રામાં કરતબકારોએ કરતબો બતાવીને આકર્ષણ જમાવ્યું હતું. ત્યારે કરતબકારોએ અલગ અલગ કરતબ કરતા દર વખતે તો 148મી રથયાત્રા રંગે ચંગે સંપન્ન થઈ છે અને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના રથ છે તે હવે નિજ મંદિર પહોંચી ચૂક્યા છે અને સમગ્ર દિવસ દરમિયાન જે ઉત્સાહનો આનંદનો માહોલ જોવા મળ્યો હતો તે અત્યારે હાલમાં પણ તમામ ભક્તોમાં જોવા મળી રહ્યો છે અને બિલકુલ થાક પણ ભક્તોમાં નથી દેખાઈ રહ્યો. સવારે 4 વાગ્યાથી જ્યારે મંગળા આરતી થઈ, ત્યારબાદ પહિંદ વિધિ કરવામાં આવી, ત્યારથી જે તમામ હજારો લાખોની સંખ્યામાં ભક્તો છે તે સમગ્ર અમદાવાદ શહેરમાં જે રીતે ભગવાનના જે રથ છે તે લઈને ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળ્યા હતા, ફર્યા છે અને અત્યારે હવે જ્યારે નિજ મંદિર પરત ફરી રહ્યા છે ત્યારે તે જ આનંદ અને ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. અને 148મી રથયાત્રા તંત્ર દ્વારા પણ જે રીતે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી ને તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં જે સમગ્ર રથયાત્રા છે તે 148મી સંપન્ન થઈ છે. અને અત્યારે હાલમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં જે ભક્તજનો છે તે જમાલપુર જે જગન્નાથજીનું મંદિર આવેલું છે નિજ મંદિરમાં અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો પણ ત્યાં હાજર છે. તો ભગવાનના રથ નિજ મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે અને તેઓને વધાવવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉપસ્થિત છે. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ જે તેઓના પટરાણી છે ભગવાનના રૂક્ષ્મણી દેવીજી, તે ક્યાંક રિસાઈ જતા હોય છે કે તમે તમારા ભાઈ તેમજ બહેન સાથે નગરચર્યાએ જઈ આવ્યા અને મને કેમ ન લઈ ગયા. તો તેના આપણી સાથે સંવાદદાતા અર્પિત જોડાઈ ચુક્યા છે. અર્પિત, ભગવાનના રથ હવે નિજ મંદિર પહોંચી ચુક્યા છે. 2 થી 3 મિનિટ થઈ મંદિર તરફ આવ્યો છે અને હાલ જમાલપુર દરવાજા ખાતે રાખવામાં આવ્યો છે. એટલે શક્યતાઓ સિવાય કે અન્ય 2 રથો છે એટલે કે ભગવાન જગન્નાથજીના રથની સાથે સાથે ભાઈ બલભદ્ર અને સુભદ્રા બહેનના રથની પણ રાહ જોવામાં આવી રહી છે. ત્રણેય રથ ભેગા થાય જમાલપુર દરવાજા પાસે, પછીથી આ ત્રણેય રથોને અંદર લાવવામાં આવે એવી શક્યતા છે. બીજો રથ પણ હવે ધીમે ધીમે મંદિર તરફ આવી રહ્યો છે અને એ ત્રણેય રથો ભેગા થઈ ગયા પછી એક સાથે એ મંદિર તરફ લાવવામાં આવશે. અને આ જે તસવીર જોઈ રહ્યા છો કે માનવ મહેરામણ મંદિર તરફ બહાર ઉમટ્યું છે. લોકો લગભગ 5 થી 6 વાગ્યાથી મંદિરની બહાર આવીને રાહ જોઈ રહ્યા હતા કે 7 થી 8 વાગ્યા સુધીમાં પહોંચી જાય એવી શક્યતાઓ આવતી હતી અને વિસ્તારમાં પણ લગભગ 8 થી 8:30 વાગ્યા સુધીમાં મંદિર પરિસરમાં પહોંચી જતા હોય છે. પરંતુ આ વખતે વાત કરીએ તો આજના તો જે રીતે ભગવાન જગન્નાથજીના રથ છે હવે બસ થોડીક ક્ષણોમાં જે નિજ મંદિર ખાતે પહોંચવાના છે અને હજારો લોકો, હજારો ભક્તો છે, સ્વયંસેવકો છે તે અત્યારે ત્યાં હાજર છે અને સવારે 4 વાગ્યાથી લઈને અત્યાર સુધી તેમનો જે ઉત્સાહ છે, જે તેઓની એક એનર્જી છે તે અત્યારે હાલમાં પણ બરકરાર છે. અને જે રીતે અમી છાંટણા પણ દર વર્ષે થતા હોય છે અને આ વર્ષે પણ અષાઢી બીજ છે ત્યારે અમી છાંટણા તે સમયે પણ થયા હતા અને ભક્તોને મગ તેમજ જાંબુનો જે પ્રસાદ છે, કાકડીનો પ્રસાદ છે તે પણ તમામ ભક્તોને આપવામાં આવ્યો. અને માત્ર અમદાવાદમાં જ આ જે રથયાત્રા નીકળતી હોય છે ત્યારે તમામ અમદાવાદવાસીઓ દ્વારા પણ એ ભગવાન છે એમના વધામણા કરવામાં આવ્યા હતા, ભગવાનના દર્શન કરવામાં આવ્યા હતા. અને ક્યાંક આ લાભો છે તે અમદાવાદને મળતો હોય છે કે ખુદ ભગવાન છે તે નગરચર્યાએ નીકળતા હોય છે. તો અમદાવાદ સાથે સાથે અત્યારે હાલમાં તો ભાવનગર હોય કે રાજકોટ હોય કે અન્ય જિલ્લા તેમજ તાલુકામાં પણ જે રીતે અન્ય નાની રથયાત્રા હોય છે તે પણ નીકળતી હોય છે. પરંતુ સૌથી મોટી જે રથયાત્રા છે તે ગુજરાતમાં
અમદાવાદની છે સૌ પ્રથમ મોટી રથયાત્રા જે ઓડિશામાં પુરીની છે, ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદનો નંબર આવતો હોય છે, ત્યારે અત્યારે ભગવાન જગન્નાથજીના જે રથ છે તે આપ જોઈ રહ્યા છો કે નિજ મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે. ભગવાનનો રથ છે તે નિજ મંદિર ખાતે પહોંચ્યો છે અને પાછળ બહેન સુભદ્રાજી તેમજ બલરામજીનો રથ પણ હવે ધીરે ધીરે નિજ મંદિર ખાતે પહોંચશે અને ત્યાં પણ ભગવાનની જે આરતી છે તે ઉતારવામાં આવશે. મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા, જગતગુરુ દિલીપદાસજી મહારાજ દ્વારા હવે તેમની જે આરતી છે તે પણ ત્રણેય રથોને સાથે રાખવામાં આવશે મંદિરમાં અને ત્યારબાદ તેમની આરતી ઉતારવામાં આવશે. અને અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે. તંત્ર પણ સમગ્ર દિવસ દરમિયાન ખડે પગે રહ્યું અને છેલ્લા કેટલાય દિવસોથી આ ભવ્યથી ભવ્ય રથયાત્રાની જે તૈયારીઓ છે તે પણ કરવામાં આવી રહી હતી. કોઈ પણ ચૂક ન રહી જાય, રથયાત્રામાં કોઈ પણ અરાજકતા ન સર્જાય તેના માટે પણ તંત્ર ખડે પગે રહ્યું. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં બેઠકોનો દોર પણ છે ચલાવવામાં આવ્યો હતો અને કઈ રીતે નવી ટેકનોલોજી દ્વારા સમગ્ર રથયાત્રાને કવર કરી શકાય, તેમાં ડ્રોન ટેકનોલોજી હોય કે એઆઈ ટેકનોલોજી હોય, તમામનો ઉપયોગ કરીને પણ રથયાત્રાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવામાં આવી છે અને ખૂબ જ રંગે ચંગે, ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે આ 148મી રથયાત્રા છે તે પણ હવે સંપન્ન થવાના અંતિમ પડાવમાં છે. ભગવાનના જે રથ છે તે નિજ મંદિર ખાતે પધારી ચૂક્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં નાના મોટા, વૃદ્ધો, બાળકો તમામ પોતાના જે પરિવાર છે પરિવાર સાથે ત્યાં પહોંચ્યા છે અને ભગવાનની એક ઝલક જોવા મળી જાય, બહેન સુભદ્રાજી હોય કે ભાઈ બલરામજીની એક ઝલક જોવા મળી જાય તેના માટે જે ભક્તો હોય છે તેઓમાં પણ એક અનેરો ઉત્સાહ તેમજ આનંદ હોય છે જોવા મળતો હોય છે. તો ભગવાન જગન્નાથજીની 148મી આ રથયાત્રા છે અને ખૂબ જ વર્ષોથી અમદાવાદમાં જે રથયાત્રા છે તે નીકળતી આવી છે અને કોઈ પણ કપરો સમય કેમ ના હોય, કોઈ પણ કપરો કાળ કેમ ના હોય, તેમ છતાં દર વર્ષે ખૂબ જ રંગે ચંગે અને આનંદથી ભગવાનની જે આ રથયાત્રા હોય છે તે નીકળતી હોય છે. તો સવારે 4 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ખાસ પહોંચ્યા હતા. દર વર્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાના પરિવાર સાથે ભગવાનના દર્શન કરવા માટે ખાસ પહોંચતા હોય છે. મંગળા આરતીમાં તેઓ ભાગ લેતા હોય છે. જ્યારે તેઓ ગુજરાતના ગૃહમંત્રી હતા ત્યારે પણ તેઓ પહોંચતા હતા, સ્થાનિક નેતા હતા ત્યારે તો ચોક્કસથી પહોંચતા જ હતા, પરંતુ જ્યારે હવે તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી છે ત્યારે પણ તેઓ ગઈકાલે સાંજે જ અમદાવાદ ખાતે આવી ગયા હતા અને આજે સવારે મંગળા આરતીમાં તેઓએ ભાગ લીધો હતો. ત્યારબાદ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હોય અને અન્ય સ્થાનિક નેતાઓ પણ પહોંચ્યા હતા. બહેન સુભદ્રાજીનો જે રથ છે તે પણ હવે નિજ મંદિર ખાતે પહોંચી ગયો છે. તો બહેન સુભદ્રાજીનો રથ છે તે પણ હવે નિજ મંદિર ખાતે પહોંચી ગયો છે અને ત્રણેય રથને જ્યારે એક સાથે રાખવામાં આવશે નિજ મંદિરમાં અને ત્યારબાદ મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા તેમનું પૂજા પાઠ, અર્ચના તેમજ આરતી છે તે કરવામાં આવશે. અને ક્યાંક જે ભગવાનના પટરાણી હોય છે રૂક્ષ્મણી દેવીજી, તેઓ ક્યાંક આજની રાત રીસાતા પણ હોય છે ભગવાનની સાથે કે અમે પોતાના ભાઈ અને બહેનની સાથે નગરચર્યાએ ગયા પરંતુ મને કેમ ન લઈ ગયા. તેના કારણે જે મંદિરના દ્વાર છે તે આજ માટે ભગવાન માટે બંધ રહેશે અને આવતીકાલે સવારે ભગવાનને જે નિજ મંદિરમાં તેમનું જે ગર્ભગૃહ છે ત્યાં સ્થાન ઉપર તેઓને બિરાજવામાં આવશે. એટલે કે આજની જે રાત છે તે ભગવાનને મંદિરનું જે પરિસર છે, પટાંગણ છે ત્યાં રાખવામાં આવશે. તો અત્યારે હાલમાં બહેન સુભદ્રાજીનો રથ છે તે પણ નિજ મંદિર ખાતે પહોંચી ચૂક્યો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે હાલમાં પણ જે લોકો છે તે હાજર છે. જમાલપુર તેમજ અમદાવાદના લોકો તો હાજર છે, સાથે સાથે ગુજરાતમાંથી પણ અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાંથી ખાસ રથયાત્રા જોવા માટે દૂર દૂરથી લોકો પણ આવતા હોય છે અને સમગ્ર જે પોલીસ છે, પોલીસનો સ્ટાફ પણ છેલ્લા કેટલાય દિવસથી ખડે પગે આમાં તૈનાત રહ્યો હતો અને કઈ રીતે તમામ સિક્યુરિટી આપણે પૂરી પાડી શકીએ, કોઈ પણ અરાજકતા ન સર્જાય તેના માટે પોલીસ બંદોબસ્ત પણ તેટલો જ ચુસ્ત ગોઠવવામાં આવતો હોય છે. અને જ્યારે પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સમગ્ર જિલ્લાભરમાંથી, સમગ્ર અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાંથી પણ ખાસ પોલીસને અહીંયા ડિપ્લોય કરવામાં આવતી હોય છે, જેના કારણે કોઈ પણ અરાજકતા ન સર્જાય. તો આજે પણ 148મી રથયાત્રા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં છે તે હવે સંપન્ન થવા આવી છે. તો ખાસ સરસપુરની વાત કરીએ તો મોસાળ સરસપુરમાં પણ ભાણેજનું ખૂબ જ સ્વાગત છે તે કરવામાં આવ્યું હતું અને ખૂબ જ જે લુહાર શેરી છે તેમજ અલગ અલગ ત્યાં પોળ આવેલી છે ત્યાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં જમણવાર હોય છે તે દર વર્ષે રાખવામાં આવતો હોય છે. જેમાં પૂરી, શાક, દાળ ભાત અને લાડુ તેમજ ફૂલવડીનો જમણવાર હોય છે તે પણ તમામ ભક્તોને પીરસવામાં આવતો હોય છે. તો સરસપુર ખાતે પણ જ્યારે
મામેરું છે જ્યારે ભગવાનનું ભરવામાં આવ્યું ત્યારે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકોએ પ્રસાદનો પણ લાહવો લીધો હતો. તો મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે. જય જગન્નાથના નાદથી સમગ્ર મંદિર પરિસર છે અમદાવાદનું ગુંજી ઉઠ્યું છે અને ભક્તિના રંગમાં અમદાવાદ જાણે કે રંગાઈ ગયું છે. અને અષાઢી બીજ છે આજે, જ્યારે અષાઢ મહિનો હોય છે તેનો માહોલ હોય છે. એક તરફ વાદળી પણ વરસતી હોય છે, વરસાદ પણ વરસતો હોય છે અને તેમાં જ્યારે ભગવાન સ્વયં જ્યારે નગરચર્યાએ નીકળતા હોય છે અને ભક્તોને દર્શન કરવા માટે તે પહોંચતા હોય છે ત્યારે સમગ્ર માહોલ હોય છે તે પણ એક ભક્તિના માહોલમાં તરબોળ થઈ જતું હોય છે. તો રંગે ચંગે ભગવાનનો જે રથ છે તે હવે મંદિર પરિસરમાં આવ્યો છે અને અત્યારે હાલમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં જે ભજન મંડળીઓ છે જે મહિલાઓ દિવસ દરમિયાન હાજર રહી હતી, અલગ અલગ 18 જેટલી જે ભજન મંડળીઓ હતી તે પણ અત્યારે હાલમાં હાજર છે. તો નગરજનોને જ્યારે આજે આશીર્વાદ આપ્યો છે અને ભક્તો એ જય જગન્નાથના નારા છે તે પણ લગાવ્યા છે અને તમામ નગરજનોને આશીર્વાદ આપ્યા છે અને સમગ્ર ગુજરાત તેમજ ભારતમાં આવનારા સમયમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખ તમામ લોકો પામે તેવા આશીર્વાદ છે તે ભગવાને તમામ લોકોને આપ્યા છે. આવનારા સમયમાં કોઈ પણ આપત્તિ કે વિપદા ન આવે અને જો આવે તો તેનાથી બચી શકાય તે માટે પણ ભગવાને તમામ લોકોને આશીર્વાદ આપ્યા છે. તો પ્રથમવાર ભગવાનને આજે ગાર્ડ ઓફ ઓનર છે તે પણ આપવામાં આવ્યું હતું. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સોનાની સાવરણીથી જ્યારે પહિંદ વિધિ કરવામાં આવી, ભગવાનનો રથ છે તે તેમના દ્વારા તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને સ્થાનિક નેતાઓ દ્વારા જ્યારે ખેંચવામાં આવ્યો અને ત્યારબાદ સૌ પ્રથમવાર આજે ગાર્ડ ઓફ ઓનર છે તે પણ ભગવાનને આપવામાં આવ્યું હતું. અત્યારે હાલમાં જોઈ શકાય છે કે ભગવાનના જે રથ છે, બહેન સુભદ્રાજીનો રથ છે તે અત્યારે મંદિર પરિસરમાં લાવી દેવામાં આવ્યો છે. ચોક્કસથી થોડા સમયનું મોડું થયું છે પરંતુ તેમ છતાં જે રીતે સાંજ પડતી ગઈ તેમ છતાં જે તંત્ર દ્વારા જે રથ છે તેને સ્પીડમાં કઈ રીતે આગળ લાવી શકાય તે માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યા હતા. અંતે અત્યારે હાલમાં જે સમય થઈ રહ્યો છે 9:30નો જે સમય થઈ રહ્યો છે અને તે અંતર્ગત અત્યારે જે રથ છે ભગવાનના તે મંદિર પરિસરમાં આવી ગયા છે. તો સાથે સાથે જે અંગ કસરતના દાવ છે તે પણ આજે બતાવવામાં આવ્યા હતા. જે કરતબબાજો છે, 18 ભજન મંડળીઓ છે તેમજ બેન્ડ બાજાવાળા પણ હાજર રહ્યા હતા. અલગ અલગ ટેબ્લો પણ આજે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો 2500થી વધારે સાધુ સંતો પણ સમગ્ર ભારતભરમાંથી અહીંયા રથયાત્રામાં જોડાયા હતા. તો ખાસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો પણ આ વખતે ઉપયોગ કરવામાં આવ્યો હતો અને રથયાત્રાના રૂટ પર જે રીતે કોઈ પણ મેપિંગ જોવામાં આવે, જીપીએસ જોવામાં આવે તો તેને પણ કઈ રીતે ટ્રેક કરી શકાય તે માટે પણ ડ્રોનનો પણ ખાસ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને ઓપરેશન સિંદૂરની થીમ ઉપર પણ અલગ અલગ જે 10 જેટલા ટેબ્લો છે, ટ્રક છે તે બનાવવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથજી નિજ મંદિર છે તે પરત ફરી ચૂક્યા છે અને સમગ્ર દિવસ દરમિયાન તમામ નગરજનોને ખૂબ જ આશીર્વાદ આપ્યા છે. અમદાવાદ જેને ગુજરાતનું આર્થિક પાટનગર પણ કહેવાય છે, તો અમદાવાદનો કઈ રીતે આગળ ને આગળ ઉત્તરોત્તર વિકાસ થાય તેના માટે પણ ભગવાને ચોક્કસથી આશીર્વાદ આપ્યા છે અને તમામ લોકોએ આશીર્વાદ મેળવ્યા છે કે કઈ રીતે આગળ ને આગળ વિકાસના પથ ઉપર આપણે આગળ વધી શકીએ અને ભારતને પણ આગળ વધારી શકીએ તે માટે તમામ આશીર્વાદ છે તે પણ સ્થાનિક લોકો તેમજ અમદાવાદીઓએ મેળવ્યા છે. તો દર્શન આપવા જ્યારે જગતના નાથ નીકળ્યા હોય ત્યારે શું કહેવું, 148મી રથયાત્રાના જે રંગ છે તે પણ તમામ લોકોએ જોયા છે. રથયાત્રાના રંગ છે તે પણ તમામ લોકોએ જોયા છે અને દિવસ દરમિયાન ખૂબ જ આજે તમામ લોકો ભક્તિના માહોલમાં એક રીતે રંગાઈ ગયા હતા. અને જે રીતે રથયાત્રાની વાત કરવામાં આવે, તેના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો રથયાત્રા જે રીતે નીકળે છે અને વર્ષોથી અને આ જ માહોલ તેમજ આ જ ભક્તિ સાથે રથયાત્રા છે તે નીકળતી આવી છે. ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક તહેવારોનું ખૂબ જ મહત્વ રહેલું છે, તેમાં ભગવાન રથયાત્રા પણ તેમાં ખાસ એક મહત્વની કડી છે.